તો મિત્રો આપણે ફરી પાછા આપણા ગઢપુરમાં વહી આવ્યા હિવી આપણું નક્કી જ ન હોય ભાઈ, ક્યારે શિવ હોય, ક્યારે ભાવનગર હોય, ક્યારે લાઈટ ફિટિંગ કરતા હોય, ક્યારે નક્કી જ ન હોય. બાપા તો જો ગોબા ઉપડી જશે, તારા ગોબા હમણાં ઉપડી જાય. ગોબા અમારા ઉપડી જાય બાપા ભાઈ ને. આ બધી એક્ટિવ આવે ને ભાઈ આપણે લેવાની છે સમયે. એકાદ બે રાજા કેમ ના પ્રમોશન આવી જાય ને પછી જો પછી ઝલક દેખાડવી કેમ અમીરી કોને કહેવાય ને પછી દેખાડવી. રાજા કેમનું પ્રમોશન આવવા દે ભાઈ, કે અમને નથી ખબર અમારી ગાડી ક્યાં જાય છે. બટન અમારી ગાડી ક્યાં જાય એમ નથી ખબર. તો મિત્રો જન વિતરાણીઝ આપણે અહીંયા શૂટિંગ કરવા આવ્યા છે પ્રી વેડિંગ આનું, અને આની વાઈફનું પ્રી વેડિંગ છે. એની વાઈફ છે એટલે એ બધું રેવા દે ફોટો પાડ. તો મિત્રો અત્યારે હે ને ફાઇનલી આપણે આવી ગયા છીએ પ્રી વેડિંગ શૂટ કરવા, અને આનું નાની બાયડીનું. અરે યાર સનસ્ક્રીન ના લાવ્યા આવડા, મારે મોઢું દાલ પાડી ગયું. મેરી કન્ફ્યુઝન સિચ્યુએશન યાર. અવાજ થોડોક તમને તો ખબર તાર અમને ઝૂમ થાય છે એ રીતના એટલે તો રેવા. અરે મારો ઓલો વાડી વાળો બ્લોગ તો બ્લોગ કરી બાકાજી કી બોલે ટૂટ 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 કઈ ઘટે જ નહીં. હેલો મિત્રો, તો જો અમે જાવી છીએ ફોર વ્હીલમાં, અને ફોર વ્હીલનું નામ છે ખરપિયો સ્કોર્પિયો 2x8, અને મોડલ છે 2025નું, અને જાવી છીએ અત્યારે દડોનું આવે. તો ભાઈ આવું હોય છે આપણા ગરડામાં રાતે મોડ આવો દો ફૂલ પબ્લિક ને યાર ઈદ બી તો અખતર રાતે મજા આવે રખડવાની, માણસો બહુ હોય છે. આવો ક્યારેક વિઝિટ લેવા મજા આવે. આ બધા રાઈડ બહુ નાખે છે તો રાતે કોણ ખાવાના થાય છે બાપા દીકી આના બહાર થઈ ગયા છે. કોણ લેવા ગયા હતા ભાઈ, અમારી મોજ તમારે થાય જ નહીં. હા બસ ફાઇનલ છે તો રૂપિયા કાઢ્યા ત્યારે ફોન નો મેળ આવ્યો. 10 જણાએ તો લવ કરી, 2-3 ને ધાર્યા પછી તો કોણ નો મેળ આવ્યો. એમાં બેન તો અડધો અડધો ખાવાનો. હા અમારે બેન અડધો અડધો ખાવાનું એટલે તમે એમ છીએ પાછા. કારણ કે અમે પૈસા નથી નાખ્યા. હા હા પૈસા નો નાખે ને એને અડધો કોણ. અમારે બેન અડધા નાખે આપો પણ. રાતના લગભગ વાગ્યા છે કેટલા વાગ્યા 12:30 1 જેવું જવા એવું છે. કોઈ નહીં રસ્તા લો રાતના રોણા કરે 12 વાગ્યા પછી ગાડીઓ નીકળાવ. અહીંયા કુટિયા બાંધે છે કઈ કુટિયા બાંધે છે, હું તમને બતાવી શકું છું. ક્યાં ગયા જો બાંધીને ગયો એક આમ ગયો એક આમ કેવું વિખાયા છે. ગાડીનો ભટકાર તો કોઈ કોને વિખાઈ જશે. ગાયું બાંધવાની થઈ છે, આ કુટિયા સ્ટેન્ડ છે, મારી મેલ પાડી દેવાની થાય છે. ત્યારે હવાના ભાઈ રખડતા હતા ગાડી લઈને, અને એ કંઈક અંદર વસ્તુ મૂકવા ગયો હમણાં આવે એટલે તમને મુલાકાત કરાવું. જો કે એની જ ચેનલ છે પછી આપણે બ્લોગ શૂટ કરી છે. બોલમીમાં કાંઈ બીજું કાંઈ કેવું છે તારે? છલકાતું બહાર આવે ને ભાઈ, એટલું પેટ્રોલ એમાં ભર્યું છે કેમ બને એમ. બાકી જો અત્યારે આવી ગયો છે. અત્યારે આપણે નીકળી ગયા છીએ ઉગામેડી રોડ તરફ એક સફર કરવા, અને સફરમાં અમે અત્યારે 3 ભાઈબંધ છીએ. એકનું નામ છે કલ્લુ, એકનું નામ છે પલ્લુ, અને એકનું નામ છે અલ્લુ. ત્રણનું નામ છે. હવે નીકળી ગયા છીએ. હવે ક્યાં જવાનું છે? હાલો હવે છે ને આગળ જવાનું છે રાધા વાવે, અને ચાલો હવે જોઈએ રાધા વાવે કેવા નજારા મળે છે અને કેવું. તમે નિમિતભાઈને મળી શકો છો. બાકી આગળથી ડમ્પર આવે છે તો ડમ્પર મોરો ન કરે, કારણ કે એ પછી આપણને મોરો મોંઘો પડે. એટલે હવે સીધા જ આવી છીએ. આવું છે રુદાન ઘરે તો તો મિત્રો જોઈ શકો છો અમે આવા ડમ્પર જેવા રસ્તામાં જઈ શકીએ છીએ. અને તમે જોઈ શકો છો તો જો પડવી તો અમારા પપ્પાને કહી દેજો કે અમે આ રોડે પડ્યા હતા, અને ફોન પડે તો કઈ અમારો વાક નથી. અને હવે અત્યારે ઓન ધ વે નોન સ્ટોપ જાવી છીએ રાધા વાવે. અને ચાલો હવે એને બ્લોગિંગના જેનું આખી ચેનલ છે એને આપણે ફોન આપી દેવી છે, તો ચાલો આપી દેવી. ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને ભાઈ બ્લોગ બનાવતા હોય તો આમ કેમેરો રાખો, તાર મોટું સિવાય કે દેખાતું નહીં. આ બધા હેરસ્ટાઈલના બ્લોગર તારી જેવા. આ મારો ડાયલોગ હમણાં હું ગુજરાતમાં બોલ્યો તો ને એટલે બોલે. બાકી ખેડૂતના ખેડતા ન શીખવાડે એમ. ખેડૂતના ખેડતાને હા બાબી ગયો
આજે મસ્ત દિવસ છે ઠંડો પવન આવે બાય બાય જય મેલડી કેવી પરમ શાંતિ હોય છે તમને અત્યારે અનુભવ કરાવી. ઓહો જય હો. જય હો મને પકડો એક ફોન કે પડશું 11 માં. તો મિત્રો ચાલો હવે જઈએ સીધું. હાલો ઉતરી ગયા હી. ક્યાં એક ગાડી આવડે છે ના ગાડીની કળયુગમાં પરચાઓ રે હનુમાનજી. કષ્ટ ભંજન દેવ સત્ય છે. તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ને જોયો કહો દિવસ પછી આવે છે લાઈવ ફોન લાઈવ પર કામ. તો મિત્રો આ તમે દ્રશ્ય જોઈ શકો છો. આજે તમને બતાવું વાવ અને વાવની અંદરનું તમને દ્રશ્ય તો દેખાડું ને તો તમને વાવ દેખાડું. દેખાઈ ગઈ વાવ તમને એટલું જ દેખાડો ને પછી વધારે દેખાડી ને તો મારે घर नहीं पोगे. तो ये भाई लोग है जो इसी में मजा कर रहे हैं. हुई जो જોયું કરિયાન બધા કાઢે છે ઘરે નો આવતો એટલે દાદ બહાર આવી ગયા. अब ખાવાનું મંદિરે થઈ જાય ને એટલે જિંદગી સેટઅપ. ખાવાનું મંદિરે થઈ જાય તો કામ થઈ જાય એનું. ઘરે જ કાઢી મૂક્યો લખણે જ નહીં રહેતો ઘરે. ક્યાંથી આમાં તમને કરી હા એમાં પણ મુલેટ કપાઈ બેઠો છે. ભાઈ ભાઈ અત્યારે છે ને ભાઈ અત્યારે ભાઈ આપણે આવી ગયા છે ટ્યુશનમાં. બધા મિત્રો છે આપણા. राम राम सभी को. પેલા આઈફોન બતાવો પછી બીજી વાર. હર હર મહાદેવ. વરસાદ આવે છે વરસાદ ચાલુ. બોડીગાર્ડ ને ફોન માં કર્યો. બોડીગાર્ડ નો ફોન નો કારણ 1 મિલિયન વ્યૂ આવ્યા કોઈ સપ્પો માર લીધો હોય તો પછી બોડીગાર્ડ રાખવા આવે હું એક્ચ્યુઅલી આદત થઈ જાય હવે. આદત છે અમારે સિક્યુરિટી એક બાઉન્સર તો હતો નહીં હમણાં આપણે પિક કરવા એ બાઉન્સર લાંબા વાળો તો ઈ ડાકુ બધા રાખવા પડે નકર હું કહું જે પાછા કાચલા પકડ. હા અમુક પિસ્તોલ બધા પડ્યું હોય પણ પિસ્તોલ દેખાડવાનું થોડું. છુરી કાઢતો બધા બેગ માં નો દેખાડ. કઈ તઈ નો દેખાડ. આવે તો ખરાબ લાગે એમ. બીજું કાંઈ પિસ્તોલ તો પડી જ હોય દફતરમાં. બધું હારે હતું સાધન ડાયરેક્ટ. પણ અત્યારે હું ન કરે. ત્યાં એમાં છત્રી એ પાછા બાજુમાં બેઠા. તું તો એને તો મૂકી દીધું હે પણ ભૂલી નથી ગયો હોય. હા બાપુ મૂછ માર લાગશે વાર આવશે મજા. મારી જેટલી નથી કોઈ જોયું. અમે આખા રૂમમાં કોઈ નથી ના જેટલી હું બાકી હું હા ને નથી આવી આ બધા કહું ભેગા થયા ત્યાં. શું કહેવાય તો ભગવાનનું મંદિર છે જય સીતારામ. એ ઉપર એક ગાંડા કાઢ્યા એ ભાઈને એમને નો લે. આ વિડીયો તો રુદ્રાંશ પર જોતા હોય તો કહી દો ગાંડા કાઢ્યા. ઓ એકચ્યુઅલી કાઇન્ટ ક્લાયન્ટનો ફોન